મારું નામ અમન છે. મારા નવા લગ્ન થયા હતા. હું આ છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો. મને તેની નિર્દોષતા પસંદ હતી, પરંતુ મેં વિચાર્યું ન હતું કે લગ્ન પછી તે મારી પીઠ પાછળ કોઈ બીજા સાથે ચક્કર ચલાવશે. કારણ કે મારી પત્નીએ રાત્રે ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરવાનું શરૂ કરી દીધું હતું. મેં જોયું કે મારી પત્ની રોજ રાત્રે યાદ કરીને મને ચા આપતી હતી અને હું તે ચા પીને સૂઈ જતો હતો. મારી પત્ની મને ખૂબ પ્રેમથી ચા આપતી હતી. આમ તો હું એ ચા પીતો હતો, પણ એક દિવસ મને તે ચા પીવાનું બિલકુલ મન ન થયું. પણ હું મારી નિર્દોષ પત્નીનું હૃદય તોડવા માંગતો ન હતો. તેથી મેં ચા ન પીધી અને મારી પત્નીથી છુપાવીને તે ચા બાથરૂમમાં ફેંકી દીધી. અને પછી જ્યારે હું ગાઢ નિંદ્રામાં પડ્યો ત્યારે મેં કંઈક એવું જોયું જેનાથી હું ચોંકી ગયો. કારણ કે મારી પત્ની તે જગ્યાએ ચાલીને આવી હતી જ્યાં હું કલ્પના પણ કરી શકતો ન હતો. કારણ કે તે એવી જગ્યા હતી જ્યાં હું ખૂબ જ અમીર માણસ હતો. મારો બિઝનેસ ખૂબ સારો હતો, કારણ કે હું આંતરરાષ્ટ્રીય કંપનીનો માલિક હતો. આમ તો તે બિઝનેસ મારા પિતાનો હતો, પણ તેના મૃત્યુ પછી બધું મારું થઈ ગયું. બધી પ્રોપર્ટી, બિઝનેસ, બેંક બેલેન્સ બધું જ મારું હતું. મારા પરિવારમાં માત્ર મારી માતા જ હતી, કારણ કે હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. હવે ઘરમાં મારી માતા જ રહી ગઈ હતી, તો તે ઈચ્છતી હતી કે મારે લગ્ન કરવા જોઈએ. પણ હું પ્રેમ લગ્ન ઈચ્છતો હતો. હું ઈચ્છતો હતો કે મને કોઈ એવી છોકરી મળે કે જેને જોતાં જ હું તેના પ્રેમમાં પડી જાઉં. પણ આજ સુધી એવું બન્યું નહીં. ખરેખર એવી ઘણી છોકરીઓ હતી જે મારી પાછળ ફરતી હતી. હું ખૂબ જ સ્માર્ટ હતો. છોકરીઓ મારી સાથે લગ્ન કરવા તડપતી હતી. એક દિવસ હું મારી ઓફિસમાં કેટલાક લોકોનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, જેમણે નોકરી માટે અરજી કરી હતી. લગભગ 15 લોકોમાંથી અમારે એવા 7 હોશિયાર લોકોને ભેગા કરવાના હતા જે અમારી કંપનીનું દરેક કામ બરાબર રીતે કરી શકે. એ લોકોમાંથી એક રશ્મિ નામની છોકરી આવી હતી. જેવી તે મારી કેબિનમાં આવી, હું તો તેને જોતો જ રહી ગયો. તે ખૂબ જ સુંદર હતી. તે આવીને મારી સામે બેઠી ત્યારે પણ હું સતત તેની સામે જોઈ રહ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે મારી નજર કોઈ છોકરી પર પડી હતી. નહીંતર મેં આજ સુધી ક્યારેય કોઈ છોકરી તરફ આટલા ધ્યાનથી જોયું ન હતું. તેને જોયું કે હું તેને સતત જોઉં છું તો તે પરેશાન થવા લાગી. જ્યારે મેં તેને નર્વસ થતી જોઈ તો મેં મારી નજર નીચી કરી નાખી. નિર્દોષતા તો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તે ખૂબ જ સારી અને ગ્રેજ્યુએટ છોકરી હતી. તેથી જ મેં તેને નોકરી આપી. પણ ખબર નહીં કેમ નોકરી મળ્યા પછી પણ તે બહુ ખુશ ન હતી. જોકે જ્યારે અમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે અમારી પાસે આવતા તમામ લોકોને હા કહી હતી ત્યારે તો તેમની ખુશીની કોઈ સીમા ન હતી. પરંતુ આ છોકરીએ પોતાના વિશે કંઈ પૂછ્યું ન હતું અને નોકરી કન્ફર્મ થઈ ગઈ હોવાનું સાંભળીને ત્યાંથી ચાલી ગઈ હતી. તો પણ મેં મારા મેનેજરને કહ્યું કે તેને મેસેજ કરો અને બધી માહિતી આપો. 3 દિવસ પછી તે બરાબર કામ પર લાગી ગઈ. તે ટાઈમની ખૂબ પાબંદ હતી. રાઈટ 9 વાગે ઓફિસમાં આવતી હતી અને તેનું કામ સારી રીતે કરતી હતી. મને આ છોકરી બહુ પસંદ હતી. આ છોકરી દરેક બાબતમાં સારી હતી અને વખાણને પાત્ર હતી. આ છોકરી મારી ઓફિસમાં હવે 1 મહિનાથી કામ કરતી હતી. મેં મારા મેનેજરને કહી તેના માટે કેબિન પણ તૈયાર કરાવી હતી. હવે હું તેને જોવાના બહાને કોઈ કામ માટે પોતાની કેબિનમાં બોલાવતો હતો. તેનું સારું કામ જોઈને મેં તરત જ મારા મેનેજરને તેનો પગાર વધારવા કહ્યું. ખબર નહીં કેમ તેને વારંવાર મદદ કરવી મને પસંદ હતી. મા લગ્નની જીદ કરી રહી હતી, પણ હવે મને તે છોકરી પસંદ આવી ગઈ હતી. પરંતુ તેમને કેવી રીતે ખબર પડે કે આ એકતરફી પ્રેમ છે? હું તેને પ્રપોઝ કરવા, તેની સાથે વાત કરવા અને તેની નજીક જવા માટે બહાનું શોધી રહ્યો હતો. પછી એક દિવસ હું પોતે તેની કેબિનમાં ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો. તે મને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તે ચૂપ પણ ઊભી હતી. મેં સાંભળ્યું હતું કે તે ઓફિસમાં કોઈની સાથે વધારે વાત નથી કરતી. તે ફક્ત તેના પોતાના કામથી કામ રાખે છે. તે છોકરાઓ સાથે તો બિલકુલ વાત કરતી ન હતી. જ્યારે તે છોકરીઓ સાથે પણ
થોડી ઘણી જ વાતો કરતી હતી. મને તેનું આ વર્ષ પસંદ આવતું હતું, પણ હું તેને કંઈ કહ્યા વિનો ચાલ્યો આવ્યો. એક દિવસ મેં મારી ઓફિસના કેટલાક મેનેજર અને કર્મચારીઓને મારા ઘરે જમવા માટે બોલાવ્યા. વિચાર્યું કે હું એક નાની પાર્ટીનું આયોજન કરું. મેં ફક્ત મારી ઓફિસના લોકો માટે અને ખાસ માત્ર રશ્મિ માટે જ કર્યું હતું, જેથી રશ્મિ પણ તે લોકોના બહાને મારા ઘરે આવી શકે. હું તેની કેબિનમાં પોતે આમંત્રણ આપવા ગયો હતો. તેને પોતે આમંત્રણ સ્વીકારી લીધું હતું, પરંતુ તેને કહ્યું કે સર, હું આવી શકીશ નહીં. મેં કહ્યું, તમે કેમ ન આવી શકો? આખરે તમને સમસ્યા શું છે? કંપનીના બધા લોકો આવે છે. તો તેને કહ્યું, ના સર, તમારા ઘરે નાઇટ પાર્ટી છે, પણ હું મોડી રાત્રે બહાર નથી જતી. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, તમે જમ્યા પછી તરત જ ઘરે ચાલ્યા જજો, રાત્રે 10 વાગ્યા સુધીમાં. તો તે કહેવા લાગી, ના સર, અમારે 10 વાગ્યા પહેલાં હોસ્ટેલના ગેટમાં ચાલ્યું જવું પડે છે, પછી ગેટ બંધ થઈ જાય છે. મેં કહ્યું, તમે હોસ્ટેલમાં રહો છો? તમારું ઘર અહીં નથી? તેને કહ્યું, સર, મારી પાસે કોઈ ઘર નથી. મેં કહ્યું, તમારો મતલબ શું છે? પછી તમારા માતા પિતા ક્યાં રહે છે? મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન? તે કહેવા લાગી કે સર, મારે મમ્મી પપ્પા નથી. જ્યારે મેં ભાઈ અને બહેનનું કહ્યું ત્યારે તે કહેવા લાગી, મારે કોઈ ભાઈ બહેન પણ નથી. તેને જે કહ્યું તેનાથી હું ચોંકી ગયો. મેં કહ્યું કે તમારી આગળ પાછળ કોઈ નથી? તો તેને કહ્યું, ના સર, મારી આગળ પાછળ કોઈ નથી. હું સાવ એકલી છું અને હું આ નોકરી કરી મારી રોજીરોટી કમાઉં છું અને હોસ્ટેલમાં રહું છું. જ્યારે મેં કહ્યું કે તમારા માતા પિતા ક્યાં ગયા છે, ત્યારે તેને કહ્યું કે મારા માતા પિતા ઘણા વર્ષો પહેલાં અમને 2 બહેનોને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા હતા. મેં કહ્યું, મને માફ કરજો રશ્મિ, તો તમે તમારી બહેન સાથે રહો છો. આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, ના સર. તો મેં કહ્યું, તમારી બહેન ક્યાં ગઈ? તે તમારી સાથે કેમ નથી રહેતી? પણ આ વખતે તેને મારા પ્રશ્નોનો જવાબ ન આપ્યો. તે કોઈ કામમાં વ્યસ્ત હતી અને મારી સાથે આંખનો સંપર્ક કરતી ન હતી. તે આ કેમ કરી રહી હતી? તેને મને પોતાના વિશે કેમ કહ્યું નહીં? હું આ સમજી શક્યો નહીં. પરંતુ મેં તેને કહ્યું કે મહેરબાની કરીને તમે મારા ઘરે પાર્ટીમાં આવજો. તમને પણ ગમશે અને જો નહીં આવો તો મને કદાચ ખરાબ લાગશે અને તમને મારો ડ્રાઈવર હોસ્ટેલની અંદર એન્ટ્રી અપાવી દેશે. તેની ચિંતા ન કરતા. પણ તેને હજુ પણ મારા ઘરે આવવાની ના પાડી. પણ મેં ઘણો આગ્રહ કર્યો અને પછી છેવટે તે માની ગઈ. પરંતુ મને હજુ પણ લાગતું હતું કે તે મારા ઘરે પાર્ટીમાં આવશે કે નહીં. પછી મારા ઘરે પાર્ટીનો દિવસ પણ આવી ગયો અને હું તેની આતુરતાથી રાહ જોવા લાગ્યો. તે 9 વાગ્યે મારા ઘરે આવી હતી. હું તેને જોઈને ખૂબ ખુશ થયો. મેં તેને મારી માતા સાથે પણ પરિચય કરાવ્યો. મેં તેને કહ્યું, તમે મારા ઘરે આવ્યા, મને બહુ ગમ્યું. તે કહેવા લાગી, સર, હું ફક્ત તમારી વિનંતી પર આવી છું, નહીં તો હું ક્યાંય જતી નથી. ત્યારબાદ બધાએ ભોજન લીધું, પણ મેં જોયું કે તે તેના મોબાઈલ પર વારંવાર સમય ચેક કરી રહી હતી. મારી નજર ફક્ત તેના પર જ હતી. હું સતત તેની સામે જોઈ રહ્યો હતો અને હવે મેં નક્કી કરી લીધું હતું કે હું તેને પ્રપોઝ કરીને જ રહીશ. આવું કરવામાં વિલંબ ન થવો જોઈએ. પાર્ટીમાં ઓફિસના બધા લોકો હતા જેમને તે ઓળખતી હતી, પરંતુ ત્યાં પણ તે કોઈની સાથે વધુ વાત કરતી ન હતી. બસ એક બાજુ અલગ બેઠી રહેતી. અને પછી કદાચ તેના હોસ્ટેલ જવાનો સમય થઈ ગયો. તે મારી પાસે આવી અને કહેવા લાગી, સર, મને જવું પડશે. મેં કહ્યું, રાહ જુઓ, હું તમને તમારી હોસ્ટેલમાં ડ્રોપ કરી આપીશ. તેણે કહ્યું, ના સર, હું ચાલી જઈશ. મેં કહ્યું, ના, તમે એકલા છો. કોઈ પણ રીતે શહેરમાં વાતાવરણ ખૂબ જ ખરાબ છે. છોકરીઓ માટે આવા સમયે રાત્રે એકલા બહાર જવું યોગ્ય નથી. મેં જે કહ્યું તેના પર અચાનક તેને મારી સામે ઊંડી આંખે જોઈ. પછી મને ખબર નથી કે તેને શું વિચાર્યું અને તે મારી સાથે જવા સંમત થઈ ગઈ. પછી મેં તેને મારી કારમાં બેસાડી અને તેને મૂકવા ચાલ્યો ગયો. જો હું ઈચ્છતો હોત તો હું તેને ડ્રાઈવર સાથે પણ મોકલી શકત, પણ હું તેની સાથે વાત કરવા માંગતો હતો. મેં વિચાર્યું, મને આનાથી વધુ સારી તક નહીં મળે.
અને પછી મેં હિંમત એકઠી કરી અને તેને મારા દિલની સ્થિતિ જણાવી દીધી. મેં તેને કહ્યું કે હું તમને પસંદ કરું છું. તમે મને કહ્યું કે આ દુનિયામાં તમારું કોઈ નથી. તેથી જ મેં વિચાર્યું છે કે મારે જલ્દી તમારી સાથે લગ્ન કરી લેવા જોઈએ. હું તમને સહારો આપવા માંગુ છું. મારી વાત સાંભળીને તે ચોંકી ગઈ. તેને કહ્યું કે સર, આ શક્ય નથી. તમે ક્યાં અને હું ક્યાં છું? મેં કહ્યું, આ બધું શક્ય બની શકે છે જો તમે મને સાથ આપો. તેને મારી પાસે થોડો સમય માંગ્યો હતો. મેં તેને કહ્યું કે તમારે જેટલો સમય જોઈએ છે લઈ લો, પણ હામાં જ જવાબ આપજો, કારણ કે મારી માતાને તમે પસંદ આવી ગયા છો. અને પછી આ વાતો સાથે રસ્તો પૂરો થઈ ગયો. તે કારમાંથી નીચે ઉતરીને હોસ્ટેલની અંદર ગઈ, પણ ગેટ તરફ જતી વખતે તેણે મારી સામે જોયું. હું સમજી ગયો કે તે મારા વિશે વિચારી રહી હતી, પણ ખબર નહીં કેમ હું બહુ અસ્વસ્થ થઈ રહ્યો હતો, કારણ કે 3-4 દિવસ વીતી ગયા હતા. તેને હજુ સુધી કોઈ જવાબ આપ્યો ન હતો. હું ઈચ્છતો હતો કે તે મારા પૂછ્યા વિના જવાબ આપે. તે રોજ ઓફિસ આવતી હતી, પણ હવે તે મારો સામનો કરતી ન હતી. પરંતુ થોડા દિવસો પછી તેને મને જવાબ આપ્યો અને કહ્યું હતું કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મેં મારી માતાને આ સમાચાર સંભળાવ્યા ત્યારે મારી માતા આનંદથી ઉછળી પડી અને પછી મારા ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મેં રશ્મિ વિશે બધું જ મારી માતાને કહી દીધું હતું. મારી માતાને કોઈ વાત સામે વાંધો ન હતો, જ્યારે તે પણ રશ્મિને ખૂબ પસંદ કરતી હતી. અને પછી મેં રશ્મિ સાથે લગ્ન કરી લીધા. હું તેની સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ હતો. અમારા લગ્નની પહેલી રાત અમારા બંને માટે ખૂબ જ સુંદર હતી. મને લાગ્યું કે હવે ધીરે ધીરે તે પણ મને પ્રેમ કરવા લાગશે. લગ્ન પછી તેનો મૂડ સુધરશે, તે ખુશ રહેવા લાગશે. પણ એવું કંઈ થયું નહીં. ક્યારેક તેની આંખોમાં આંસુ આવી જતા. મને ખબર ન હતી કે આવું કેમ હતું. હા, પણ લગ્નના 2 દિવસ પછી જ્યારે તે રાત્રે સૂતી હતી ત્યારે તે અચાનક ડરી ગઈ અને જોર જોરથી રડવા લાગી. મેં તેને ગળે લગાવીને દિલાસો આપ્યો અને પૂછ્યું કે શું થયું. કદાચ તેને ખરાબ સપનું જોયું હતું, પરંતુ તેને મને આ વિશે કશું કહ્યું નહીં. મારી માતા મોટે ભાગે તેના રૂમમાં જ રહેતી. મેં જોયું હતું કે રશ્મિ પણ મોટા ભાગે રૂમમાં જ રહેતી હતી. અમારા લગ્નને માંડ 1 અઠવાડિયું થયું હતું જ્યારે રશ્મિએ મારા અને પોતાના માટે ચા તૈયાર કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે હવે ધીમે ધીમે તે મારી પરવા કરવા લાગી છે. નહીં તો તે ન તો મારી સાથે બહુ વાત કરતી કે ન તો તેને મારી ચિંતા હતી. પરંતુ હું તેની ખૂબ કાળજી રાખતો હતો, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો. હવે તે મારા ઘરની માલકીન બની ગઈ હતી, તેથી હવે તેને કોઈ નોકરી કરવાની જરૂર ન હતી. તેની બનાવેલી ચા હું પી લેતો હતો અને પછી હું ગાઢ ઊંઘમાં પડી જતો અને સવારે મોડો ઉઠતો. લગ્ન પહેલાં મારી સાથે આવું એવું ક્યારેય બન્યું ન હતું, કારણ કે હું રાત્રે મોડો સૂતો હતો. મારે ઘરે પણ ઓફિસનું થોડું કામ કરવાનું હતું. પણ જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી હું રશ્મિની બનાવેલી ચા પીતો હતો અને તેની બનાવેલી ચા એટલી સ્વાદિષ્ટ હતી કે હું દરરોજ પીતો. ખરેખર મને ચા પીવાની આદત તો ન હતી, પણ જ્યારે તે મને આટલા પ્રેમથી આપતી ત્યારે હું પણ પી લેતો. એક દિવસ મને ચા પીવાનું મન ન થયું, પણ હું તેનું દિલ તોડવા માંગતો ન હતો. તેથી છુપાઈને ચા બાથરૂમમાં નાખી દીધી અને પછી હું જઈને સૂઈ ગયો. પણ અડધી રાત્રે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારી પત્ની બેડ પર હાજર ન હતી. તો તે ક્યાં ગઈ હતી? તે જોઈને તો હું ચોંકી ગયો. મેં ઝડપથી આસપાસ જોયું, પરંતુ તે ક્યાંય ન હતી. પછી હું રૂમની બહાર પણ આવ્યો. મારી પત્ની બહાર પણ ન હતી. થોડો સમય વીતી ગયો હતો જ્યારે મેં મારી પત્નીને ઘરના દરવાજામાંથી અંદર આવતા જોઈ. તેને જોયા પછી હું તરત જ જઈને બેડ પર સૂઈ ગયો. મારી પત્ની પણ આવીને બેડ પર સૂઈ ગઈ અને હું વિચારતો હતો કે આખરે આટલી મોડી રાત્રે તેને ઘરની બહાર શું કામ હતું? તે ઘરની બહાર શું કરતી હતી? આજે મને ચા ન પીધી તેથી રાતે મને ઊંઘ ઉડી ગઈ. મતલબ ચા પીવાથી જ મને ઊંઘ આવે છે.
આ વાતની પુષ્ટિ કરવા મેં બીજા દિવસે ફરી જ્યારે મારી પત્ની ચા લઈને રૂમમાં આવી ત્યારે મેં તે ચા લીધી, પરંતુ પીધી નહીં. અને પછી હું ફરીથી બેડ પર સૂઈ ગઈ. હું જોવા માંગતો હતો કે મારી પત્ની આજે પણ ઘરની બહાર જાય છે કે નહીં. અને પછી એવું જ થયું. મારી પત્ની ધીમે ધીમે ઊભી થઈ અને મારા વિચાર મુજબ રાતના આ સમયે ઘરની બહાર નીકળી ગઈ. મેં જોયું હતું કે તે પોતે જ ઘરની અંદરથી કારની ચાવી લઈને આવી હતી અને તેને પોતે જ કાર બહાર કાઢી હતી અને ડ્રાઇવિંગ કરીને તે કાર લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. મેં ઝડપથી બીજી કાર કાઢી અને તેની પાછળ જવા લાગ્યો. પણ ડ્રાઇવિંગ કરતી વખતે મારા મનમાં ન જાણે કેટલા સવાલો આવી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે શું મારી પત્નીનું કોઈની સાથે અફેર છે? પણ તે તો સાવ નિર્દોષ દેખાય છે. શું તે અંદરથી ખરાબ છે? તે મારી સાથે દગો કરી રહી છે? પણ હવે હું બધું જાણી લેવાનો હતો, કારણ કે હું તેની પાછળ હતો. પણ આ જોઈ મારા હોશ ઉડી ગયા કે રશ્મિએ કાર શમશાન ભૂમિ પાસે રોકી હતી અને તે પોતે કારમાંથી નીચે ઉતરીને શમશાનની અંદર ચાલી ગઈ હતી. મેં પણ ત્યાંથી થોડા અંતરે મારી કાર રોકી અને ધીમા પગલે શમશાનની અંદર ગયો. આ અમારા શહેરનું બહુ જૂનું શમશાન હતું. અહીં એક જૂનું ઝાડ હતું. મારી પત્ની જઈને ઝાડ પાસે બેઠી અને મેં જોયું કે મારી પત્ની ખૂબ રડી રહી હતી અને વાત કરી રહી હતી. પણ ત્યાં તે કોની સાથે વાત કરતી હતી? ત્યાં તો કોઈ ન હતું. હું દૂરથી ઊભો આ બધું જોઈ રહ્યો હતો. હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો કે તે અડધી રાત્રે શમશાન પર આવવાથી ડરતી પણ નથી. અને પછી તે શું વિચિત્ર કામો કરી રહી હતી. તે ખૂબ જોરથી રડી રહી હતી. પછી હું તેની નજીક ગયો, કારણ કે હું તેને આવી હાલતમાં જોઈ શકતો ન હતો. મેં તેના ખંભા પર મારો હાથ મૂક્યો ત્યારે તે ચોંકી ગઈ અને મારી સામે જોયું. મેં તેને પૂછ્યું કે તું અહીં શું કરે છે રશ્મિ? મને જોઈને તે ડરી ગઈ અને કહેવા લાગી કે તમે અહીં? મેં કહ્યું હા, પણ તું અહીં કેમ આવી છે? શું તું રોજ અહીં આવે છે? હું આ બધું જાણવા માંગુ છું. તું બધું મને કે. હવે તારે મારાથી કશું છુપાવવાની જરૂર નથી. મારા પ્રશ્ન પર તે મને ગળે લગાડી અને ખૂબ રડી. તેને કહેવાનું શરૂ કર્યું કે તમે આ ઝાડને જોઈ શકો છો? અહીં જ નજીકમાં મારી બહેનની અસ્થિ દબાયેલી છે. ખરેખર મારી બહેન મરી ગઈ છે. મેં તેના અંતિમ સંસ્કાર કર્યા પછી તેની અસ્થિ ગંગામાં ફેંકી નથી, પરંતુ તેને આ ઝાડ નીચે દાટી દીધી છે. હું તે દિવસે મારી બહેનની અસ્થિ ગંગામાં વહાવીશ જે દિવસે મારી બહેનને ન્યાય મળશે. મેં કહ્યું તું શું બોલે છે? તે હજુ પણ રડી રહી હતી. તેથી મેં તેને મારા સાથે ઘરે જવા કહ્યું, કારણ કે અમારું અહીં શમશાન ભૂમિમાં રહેવું યોગ્ય ન હતું. જો કોઈએ અમને અહીં જોયા હોત તો સમસ્યા થઈ હોત. એટલા માટે હું મારી પત્ની સાથે ઘરે આવ્યો અને જ્યારે મેં તેને દરેક વસ્તુ વિશે પૂછ્યું ત્યારે તેને મને કંઈક એવું કહ્યું. મારી પત્નીએ રડીને મને કહ્યું, અમે બંને બહેનો નાની હતી ત્યારે મારા માતા પિતા અમને છોડી દીધી. મારી એક બહેન હતી, તેનું નામ મધુ હતું. તે મારાથી 4 વર્ષ નાની હતી. અમે 2 બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અમે બંને બહેનો નોકરી કરતા હતા. મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા પછી અમે કાકા કાકી સાથે રહેતા. કાકા અને કાકી અમને ખૂબ પરેશાન કરતા હતા. અમે બંને બહેનો ભણીને સક્ષમ બની ત્યારે ઘરની બહાર નીકળી કાકા કાકીએ અમારા માતા પિતાનું ઘર પણ તેના નામે ટ્રાન્સફર કરાવી લીધું હતું. અમારું ઘર મેળવવા અમે કંઈ કરી શક્યા નહીં. પછી અમે બંને બહેનો કામ કરવા લાગી અને અમે ભાડે ઘર લીધું. મારી બહેન શિક્ષિકા હતી, તેથી તે ઝડપથી ફ્રી થઈ જતી હતી. ટ્યુશન માટે બાળકો પણ ઘરે આવતા હતા. તે મારા કરતાં વધુ સુંદર હતી. અમે જે મકાનમાં રહેતા હતા તેના ઉપરના ભાગમાં મકાન માલિકનો પરિવાર રહેતો હતો. પતિ અને પત્ની અને તેનો એક યુવાન પુત્ર લકી હતો. અમને આ ઘર ઓછા ભાડા પર મળ્યું હતું, એટલા માટે અમે અહીં રહેવા લાગ્યા. અમે બંને બહેનો કામ કરતી હતી.
તેથી જ વિસ્તારમાં ઘણા લોકો અમને પસંદ કરતા ન હતા. મારી બહેન ખૂબ ભણેલી હતી. એક રાત મારે ઓફિસમાં ઘણું કામ હતું. મને ઘરે જવામાં ખૂબ મોડું થયું. હું રાત્રે લગભગ 2 વાગ્યે ઓફિસમાંથી નીકળવાની હતી ત્યારે અચાનક મારા મોબાઈલ પર મધુનો કોલ આવ્યો. મેં કોલ રિસીવ કર્યો તો મધુ કહેવા લાગી, દીદી તમે ક્યાં હતા? ક્યારથી હું તમારો નંબર લગાવવાનો પ્રયત્ન કરી રહી છું. ઘરે ક્યારે આવશો? જુઓ કેટલું મોડું થયું છે. મેં તેને કહ્યું, તું ચિંતા ન કર, હું હમણાં જ અહીંથી નીકળી રહી છું. આવવામાં અડધી કલાક લાગશે. હું હજુ વાત કરી રહી હતી એટલામાં ફોનની બીજી બાજુએ ડોરબેલ વાગી. મેં મધુને કહ્યું, મધુ આ સમયે કોણ છે? તેને કહ્યું, ખબર નહીં દી, હું જોઉં છું. ત્યારે જ મધુએ દરવાજો ખોલ્યો હશે. ત્યારે કોઈએ તેને ધક્કો માર્યો. તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો હતો અને તે ચીસો પાડી રહી હતી. તે કહેતી હતી, તું આ શું કરે છે લકી? આ શું બદતમીઝી છે? પણ મેં તે વ્યક્તિનો અવાજ સાંભળ્યો જે મધુને કહેતો હતો, હું તને આજે નહીં છોડું. હું લાંબા સમયથી તારા પર નજર રાખી રહ્યો છું. લકી તો અમારા મકાન માલિકનો પુત્ર હતો, પણ તે આ સમયે ત્યાં શું કરતો હતો? અને મારી બહેન કેમ ચીસો પાડી રહી હતી? હું વારંવાર હેલો હેલો કહેતી હતી, મધુને અવાજ કરતી હતી. કદાચ મોબાઈલ ફોન તેના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયો અને થોડીવાર પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. ઘરે જતી વખતે મેં મારી બહેનને ઘણી વખત ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. તેનો ફોન બંધ થઈ ગયો હતો. હું ખૂબ જ ડરી ગઈ હતી કે મારી બહેન સાથે તે શું કરી રહ્યો હશે જેથી તે ચીસો પાડી રહી હતી. તેણે મારી બહેન પર હુમલો કર્યો હતો. આ સમયે મને રસ્તો લાંબો લાગી રહ્યો હતો. મને ઘરે પહોંચતા અડધી કલાક લાગી, પરંતુ ઘરે પહોંચતા જ મેં જોયું કે ઘરની આસપાસ ભારે ભીડ હતી. પણ હું અંદર ગઈ તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. મારી બહેન જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી. મારી બહેનને જોઈને મેં જોરથી ચીસો પાડી અને જોરથી રડવા લાગી. મારી બહેનની નજીક કોઈ પણ વ્યક્તિ જતું ન હતું. મારી બહેનનો શ્વાસ ચાલી રહ્યો હતો. મેં બધાને કહ્યું કે કૃપા કરીને મને મદદ કરો. મારી બહેનને હોસ્પિટલ લઈ જાઓ, પણ કોઈએ મને મદદ ન કરી. લોકો કહેતા કે તારી બહેને આત્મહત્યા કરી છે, તેને ઝેર પી લીધું છે. આ પોલીસ કેસ બનશે અને અમે આ મામલામાં પડવા માંગતા નથી. જ્યારે હું સમજી ગઈ મારી બહેન સાથે આ બધું કોને કર્યું છે, તે અમારા મકાન માલિકનો દીકરો લકી હતો, જે અમારા ઘરમાં ઘૂસ્યો હતો. કારણ કે હું ફોન પર તેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકતી હતી. મેં તેનો કોલર પકડ્યો અને કહ્યું કે મારી બહેન સાથે તે શું કર્યું છે. હવે તું તેને હોસ્પિટલ લઈ જઈશ. પરંતુ બધાએ મારા અને મારી બહેન વિશે જે ખરાબ વાત કરી. મકાન માલિક કહેવા લાગ્યા કે તમે બંને પોતે બગડેલા લોકો છો અને તમે મારા દીકરા પર આરોપ લગાવો છો. મારો પુત્ર લાંબા સમયથી તેના મિત્રો સાથે બહાર ગયો હતો. મોડી રાત્રે ઘરે આવ્યો છે. મારી બહેન હવે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. આ અડધા કલાકમાં મારું આખું જીવન બદલાઈ ગયું હતું. હું એકલી હતી અને મારી બહેનની સામે બેઠી રડતી હતી. પછી મેં મારી કેટલીક સહેલીને ફોન કર્યો અને તેની સાથે મળી મારી બહેનના અંતિમ સંસ્કાર કર્યા. અને મેં તેની અસ્થિ આ ઝાડ નીચે દાટી દીધી અને નક્કી કર્યું કે જ્યાં સુધી હું મારી બહેનના આરોપીઓને સજા નહીં કરું ત્યાં સુધી હું આ નહીં કાઢું. પણ આ બધું હું એકલી કેવી રીતે કરી શકું? કોઈ મને સાથ આપવા પણ તૈયાર ન હતું. આજુબાજુના લોકો પહેલેથી જ અમને નફરત કરતા હતા. હવે તેઓ વધુ કરવા લાગ્યા હતા. મારી બહેનના અંતિમ સંસ્કાર કરીને જ્યારે હું ઘરે આવી ત્યારે મેં જોયું કે મારી બહેનનો મૃતદેહ જ્યાં જમીન પર પડ્યો હતો ત્યાં એક તૂટેલો મોબાઈલ પડેલો હતો. મેં તેને ઝડપથી મારી પાસે રાખ્યો અને પછી મેં અહીં ને ત્યાં જોવાનો પ્રયાસ કર્યો જેથી મને કોઈ સબૂત મળે અને હું લકીને સજા કરી શકું.
પણ મને ત્યાં કંઈ ન મળ્યું સિવાય એક તૂટેલા બટનને. મેં ઝડપથી એ તૂટેલું બટન મારા પર્સમાં રાખી દીધું. થોડીવાર પછી મકાન માલિક આવ્યો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ આ ઘરમાં આવવાની? મેં કહ્યું, અમે અહીં ભાડા પર રહીએ છીએ. જો હું અહીં નહીં આવું તો ક્યાં જઈશ? તો તે કહેવા લાગ્યો, હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. આજે તે તારી બહેનના મૃત્યુ માટે મારા પુત્રને જવાબદાર ઠેરવ્યો છે. કાલે બીજું કંઈ થયું તો એ માટે મારા દીકરાને જ જવાબદાર ઠેરવવામાં આવશે ને. હું તને મારા ઘરમાં રહેવા નહીં દઉં. મેં કહ્યું, અંકલ, તમારા દીકરાએ મારી બહેન સાથે કંઈક ખોટું કર્યું છે. તમે જુઓ, તમારા પુત્રને તો ચોક્કસ સજા થશે. મેં જે કહ્યું તેનાથી તે ગુસ્સે થયા અને મને બળજબરીથી તે ઘરમાંથી બહાર કાઢી હતી. શું કરવું તે મને ખ્યાલ ન હતો. હું બૂમો પાડીને બધાને કહેવાનો પ્રયત્ન કરી રહી હતી કે મારી બહેને આત્મહત્યા નથી કરી, મારી બહેનની હત્યા થઈ છે અને લકીએ મારી બહેનની હત્યા કરી છે. પરંતુ મકાન માલિકે બધાને કહ્યું હતું કે મારી બહેને તો આત્મહત્યા કરી છે, તેને ઝેર પી લીધું હતું. પણ એવું કંઈ ન હતું. મારી બહેન ખૂબ ખુશ છોકરી હતી. તે ઝેર કેમ ખાશે? મને ખબર ન હતી કે એક દિવસ એવું થશે કે હું સાવ એકલી થઈ જઈશ. મકાન માલિકે મને અડધા કલાકનો સમય આપ્યો હતો. તેથી બધો સામાન પેક કરીને હું ત્યાંથી નીકળીને મારી એક મિત્રના ઘરે ગઈ. લગભગ 3 મહિના હું મારા મિત્રના ઘરે રહી. હું મારી બહેનના મૃત્યુને ભૂલી શકતી ન હતી. તેથી જ મેં નોકરી છોડી દીધી હતી. બસ હું મારી બહેનને યાદ કરતી રહી અને તેની યાદમાં રડતી રહી. જ્યારે હું તેને ખૂબ યાદ કરતી ત્યારે દરરોજ રાત્રે તે ઝાડ પાસે જતી અને તેની સાથે વાત કરતી. મારી મિત્ર વિચારવા લાગી કે હું પાગલ છું, કારણ કે હું રાત્રે ગાયબ થઈ જતી હતી. પછી તે પણ મારાથી કંટાળી ગઈ અને તેને મને તેનું ઘર છોડવાનું કહી દીધું. આ દુનિયા બહુ ખરાબ છે. અહીં કોઈને કોઈ મદદ કરતું નથી. હું ફરી મારી મિત્રના ઘરેથી સામાન લાવી અને હોસ્ટેલમાં રહેવાનું નક્કી કર્યું અને હું હોસ્ટેલમાં શિફ્ટ થઈ અને પછી તમારી કંપનીમાં કામ કરવા લાગી. જ્યારે તમે મને પ્રપોઝ કર્યું ત્યારે મને લાગ્યું કે કોઈ મને સપોર્ટ કરી રહ્યું છે. મારે તમારી સાથે લગ્ન કરવા જોઈએ, કારણ કે હું પણ આ દુનિયામાં એકલી છું. મારી સાથે પણ કંઈ ખોટું ન થાય અને તમારો આટલો બધો પ્રેમ જોઈને હું પણ તમારા પ્રેમમાં પડવા લાગી છું. જ્યારે હું રાત્રે ઊંઘું છું ત્યારે મારા સપનામાં મારી બહેન આવીને કહે છે, દીદી, મને ન્યાય અપાવો. મારો આરોપી આઝાદ ફરે છે, જેને મારી ઇજ્જતને કલંકિત કરીને મારી હત્યા કરી છે. મને રાત્રે ઊંઘ નથી આવતી જ્યાં સુધી હું મારી બહેન પાસે જઈને તેની સાથે થોડીવાર વાત ન કરું. એટલા માટે હું તમને દરરોજ ચામાં ઊંઘની ગોળીઓ આપું છું. મારા મિત્રએ વિચાર્યું હતું કે હું પાગલ છું, તેથી રાતે ગાયબ થઈ જાઉં છું. મને થયું બીજા બધાની જેમ તમે પણ મને ખોટી જ સમજશો, તેથી જ મેં આ વાત તમારાથી છુપાવી છે. હવે કહો, મારે શું કરવું જોઈએ? આટલું કહીને તે ખરાબ રીતે રડવા લાગી. તેની બહેન સાથે ખરેખર ખરાબ થયું હતું. મેં તેને દિલાસો આપ્યો અને કહ્યું કે હું તે પ્રકારનો વ્યક્તિ નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું અને જે વ્યક્તિ તને ખૂબ પસંદ કરે છે તે તારી વાત પણ શાંતિથી સમજશે. તે તમને માત્ર આશ્વાસન જ નહીં આપે પણ સાથ આપશે. હું તારી બહેનના આરોપીઓને સજા અપાવીશ. જો તે મજબૂત છે તો શું થયું? પરંતુ હવે તું એકલી નથી, હું તારી સાથે છું. મને કે તે વ્યક્તિ કોણ છે? રશ્મિ ચોંકી ગઈ અને પૂછ્યું કે તમે તેનું સત્ય દુનિયાની સામે કેવી રીતે લાવશો? મેં કહ્યું, જો કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવાનો પ્રયાસ કરે છે તો તેને એક યા બીજા દિવસે સફળતા ચોક્કસ મળે છે. જો તે પણ તારી બહેનને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો હોત તો કદાચ આજે તું સફળ થાત. પણ હવે તારે ડરવાની જરૂર નથી. હવે હું તારી સાથે છું. મેં રશ્મિ પાસે તે છોકરાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ માંગ્યું હતું. રશ્મિએ તેનું નામ કહ્યું. મેં તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું. રશ્મિએ મને તેનો
તૂટેલો મોબાઈલ અને શર્ટનું બટન પણ આપ્યું હતું. હું તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરી રહ્યો હતો. તેની પ્રોફાઇલ પણ ઘણી પોસ્ટ હતી. તેની બધી પોસ્ટ ચેક કરતી વખતે અચાનક મેં તેનો એ ફોટો જોયો જેમાં તેણે આ જ શર્ટ પહેર્યો હતો જેનું તૂટેલું બટન મને રશ્મિએ આપ્યું હતું. તે બંને બિલકુલ સરખા હતા. મેં એ ફોટો સેવ કર્યો. મેં રશ્મિ પાસેથી તેની બહેનનો તૂટેલો મોબાઈલ લીધો અને તેને રિપેરિંગ માટે મોકલી દીધો. અને પછી મેં મારા એક પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર સાથે આ બાબતે ચર્ચા કરી. મારા મિત્રએ કહ્યું કે તેને સબૂતની જરૂર છે. મેં તેને શર્ટના બટનનો ફોટો પણ આપ્યો. જ્યારે મારા મિત્રએ કહ્યું હતું કે મોબાઈલ રિપેર થાય કે તરત જ મને તું તે આપી દે છે. તેમાં મધુની તેની બહેન સાથેની છેલ્લી વાતચીત કોલ રેકોર્ડિંગ ચોક્કસ હશે. અમને ફોનમાંથી હજી ઘણું મળી શકાશે. થોડા દિવસો પછી જ્યારે મધુનો ફોન રિપેર થયો મેં તે મારા મિત્રને આપ્યો અને પછી જ્યારે કોલ રેકોર્ડિંગ બહાર કાઢ્યું ત્યારે રશ્મિના વર્ણન મુજબ રશ્મિ અને મધુ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને લકીનો બોલવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. અને મધુ તેને વારંવાર કહી રહી હતી કે લકી તું ઘરની અંદર કેમ ઘૂસે છે? અને લકી પણ કહી રહ્યો હતો કે આજે હું તને નહીં છું. પોલીસ પાસે હવે પાકા સબૂત હતા. પોલીસે લકીની ધરપકડ કરી લીધી હતી અને લકીના પિતા તેને છોડાવવા માટે સખ્ત પ્રયાસ કરી રહ્યા હતા. પુત્રના તમામ દુષ્કર્મો છુપાવવા બદલ લકીના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાં પોલીસ દ્વારા લકીને મારવામાં આવ્યો હતો. ત્યારે લકીએ બધું જ કહી નાખ્યું હતું. તેણે કહ્યું હતું કે તે લાંબા સમયથી મધુ પર નજર રાખી રહ્યો હતો. તે રાતે મધુ એકલી હોવાની જાણ થતાં તેણે બળજબરીથી દરવાજો ખખડાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મધુ સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેને તેની હત્યા પણ કરી નાખી હતી. મધુ એક સીધી છોકરી હતી. તમામ સબૂત અને લકીના નિવેદનના આધારે લકીને આકરી સજા આપવામાં આવી અને આ રીતે મધુને ન્યાય મળ્યો. રશ્મિ ખૂબ જ ખુશ હતી કારણ કે મેં તેને ઘણો સાથ આપ્યો હતો અને પોલીસની મદદથી તેને સજા આપવામાં સફળ થઈ હતી. પોતાની બહેનના આરોપીઓને સજા મળ્યા બાદ રશ્મિએ તેની બહેનની અસ્થિને ખાડામાંથી કાઢીને ગંગામાં ફેંકી દીધી હતી અને તે દિવસે તેણે ખૂબ જ રાહત અનુભવી હતી. તે દિવસથી તેને શમશાન જવાનું બંધ કરી દીધું અને પછી તે મારી સાથે સુખી જીવન જીવવા લાગી. આપણા દેશમાં એવી છોકરીઓ સાથે સૌથી ખરાબ વર્તન કરવામાં આવે છે જે છોકરીઓ એકલી હોય છે, જેની પાછળ કોઈ નથી હોતું. આપણે આવી છોકરીઓને મદદ કરવી જોઈએ, તેમને સહારો આપવો જોઈએ, ના કે તેના રસ્તે ઊભા રહી તેની રૂકાવટ બનવી જોઈએ. તો મિત્રો, જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.